તો ભાજપના નેતા હરી ચૌધરીના આક્ષેપ પર અલ્પેશ કથિરિયાના પ્રહાર કે જે હવે જીપીએસસીના ઉમેદવારોને અપાતા માર્ક્સ અંગે હરી ચૌધરીએ આક્ષેપો છે તે કર્યા હતા। જીપીએસસીમાં સામાન્ય વર્ગના ઉમેદવારોને વધુ માર્ક્સ અપાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અલ્પેશ કથિરિયાએ પ્રહાર કર્યા છે। હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું છે। જીપીએસસી એ કોઈ એક વ્યક્તિથી ન ચાલે, જીપીએસસી એ નિયમોથી જ ચાલશે અને ચાલતું રહેશે। પૈસા આપે તે ઉમેદવાર પસંદ થાય તેવો હવે સમય નથી રહ્યો। મહેનત કરો, સેટિંગ નહીં। હરી ચૌધરીના આક્ષેપ પર દિનેશ બામભણિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી। દિનેશ બામભણિયાએ પણ હરી ચૌધરીના આક્ષેપોને ફગાવ્યા છે। વર્તમાન ઇન્ટરવ્યુની પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે, જેમાં ઇન્ટરવ્યુના પ્રશ્નોને લઈને રજૂઆત થવી જોઈએ, નહીં કે જ્ઞાતિગત। બીજી પ્રકારે આ સમગ્ર મામલે હવે પ્રતિક્રિયાઓ છે તે સામે આવી છે। એક બાજુ અલ્પેશ કથિરિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, બીજી બાજુ દિનેશ બામભણિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। હરી ચૌધરીના આક્ષેપોને આ બંને દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે। જીપીએસસીની પરીક્ષાને લઈને આક્ષેપો છે તે હરી ચૌધરી દ્વારા કરવામાં આવ્યા હતા, જેને લઈને હવે નેતાઓની પ્રતિક્રિયા છે તે સામે આવી રહી છે। અલ્પેશ કથિરિયાએ પણ હરી ચૌધરી પર પ્રહાર કર્યા છે, સાથે સાથે દિનેશ બામભણિયાએ પણ પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે। જીપીએસસી એ કોઈ વ્યક્તિગત પરીક્ષા નથી તેવી પ્રતિક્રિયા અહીંયા આપવામાં આવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને અલ્પેશ કથિરિયાએ આ પ્રહારો છે તે હરી ચૌધરી પર કર્યા છે। હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું સેટિંગ હવે બંધ થઈ ગયું હોવાની વાત અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે। જીપીએસસી એ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતું, જીપીએસસી એ નિયમોથી ચાલશે અને ચાલતું રહેશે તેવી વાત અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે। તો હરિભાઈ ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। હરિભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે આક્ષેપો આપે કર્યા હતા જીપીએસસીને લઈને, ઉમેદવારોને લઈને, હવે તેને લઈને અલ્પેશ કથિરિયાની જે પ્રતિક્રિયા આવી છે તેમનું કહેવું એવું થાય છે કે જે પણ રીતે ગેરરીતિ ચાલતી હતી અથવા તો જે સેટિંગો છે તે કરવામાં આવતા હતા તે હવે બંધ થઈ ગયા છે, શું કહેશો? સંભળાવીને બેન, મારો અવાજ આવે છે આપને? શું કહેવું આપણે સંભળાવીને મને? હરિભાઈ, આપે જે પ્રહારો કર્યા હતા જીપીએસસી પરીક્ષાને લઈને, અલ્પેશ કથિરિયાએ હવે પોતાનું નિવેદન આપ્યું છે, શું કહેશો આ મામલાને લઈને? આપે તો ઓબીસી ની અંદર પાસ થવા લાયક હશે, આ પાસ આપ્યા છે। મેં જે આપ્યું છે કંઈ ખોટું નથી અમારી રીતે, અને સરકારે અમારી વાત સાંભળી અને આપણે સરકારે એને યોગ્ય નિર્ણય લીધો છે। અમને જે ડાઉટ હતા એ ડાઉટની સરકારે ધ્યાન ઉપર લીધા છે અને સરકારે યોગ્ય નિર્ણય આપ્યા છે। એટલે આપણે કોઈને ખામી કે બદનામ કરવાનો એવો કોઈ વિષય નહોતો, ફક્ત અમારી જે વાત હતી ઉજાગર કરી છે અને અમારી વાત પણ સાચી છે એટલી જ, એમાં કોઈ ફેરફાર છે નહીં। કોઈ ગમે એટલા જવાબ આપો, અમને કોઈ ફરક પડતો નથી। ઓકે હરિભાઈ, પરંતુ આપની જે પ્રતિક્રિયા આવી ત્યારબાદ અલ્પેશ કથિરિયા, દિનેશ બામભણિયાનું પણ નિવેદન આવ્યું છે। અલ્પેશભાઈનું એવું કહેવું છે કે હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થઈ ગયું છે હવે। શું અલ્પેશ કથિરિયા એવું કહ્યું છે આ સમગ્ર મામલાને લઈને કે હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું આ સેટિંગ છે તે બંધ થઈ ગયું છે। અલ્પેશભાઈની પ્રતિક્રિયા પર શું કહેશો આપ? મને બેન કટ થાય છે તમારો અવાજ। હરિભાઈ, અવાજ સંભળાય છે મારો? આ તમારા વચ્ચે ક્યુ થાય છે ને, એટલે જે વસ્તુ તમે વર્ડ બોલો છો કપી જાય। ઓકે હરિભાઈ, સવાલ મારો એ છે કે અલ્પેશભાઈએ પોતાનું ડાયલ કરવામાં આવેલ તો જ પ્રકારે હાલ તો હવે આ સમગ્ર મામલાને લઈને રાજકારણ ગરમાયું છે અને હવે અલ્પેશ કથિરિયા અને દિનેશ બામભણિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। હરિભાઈ ચૌધરીના આક્ષેપો છે તેને ફગાવાયા છે। એક બાજુ હરિભાઈ વાત કરી રહ્યા છે કે અમારી રજૂઆત સરકારે પણ સાંભળી છે અને યોગ્ય પગલાં લીધા છે, અને તેવી વાત છે તે અહીંયા કરવામાં આવી રહી છે। ભાજપના નેતા હરી ચૌધરીના આક્ષેપ પર અલ્પેશ કથિરિયાએ પણ હવે પ્રહાર કર્યા છે, તેને લગતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી છે।